તો કાલે હાથ નમવાની જવાબદારી આ કોંગ્રેસના આગેવાનો અને ઠાકોર સમાજની એ તમામ સમાજ માટેની અમારી જવાબદારી છે, એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. આ ગામની અંદર અનેક વખત મારે સારા માઠા પ્રસંગોમાં આવવાનું થયું છે. મેં મારા જાહેર જીવનમાં શિક્ષણનું કામ હોય, ગૌશાળાનું કામ હોય, ક્યાંક સમૂહ લગ્નનું કામ હોય, તો 28 વર્ષમાં તડકો છાયો જોયા વગર જેટલું થાય એટલું તમામ સમાજો માટે આ કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે. આજે તેદાદીની દીકરી શું નામ છે, ભારતી છે. આ જમાનો એવો છે કે કોઈ પણ સમાજને દીકરીને ભણાવવી હોય તો રહેવાની ભણવાની વ્યવસ્થા એક જ જગ્યાએ થાય, એ આ વર્તમાન સમયની માંગ છે. આથી 10 વર્ષ પહેલા પાભર મુકામે ઠાકોર સમાજની દીકરીઓ ભણી કે એના માટે રહેવાની ભણવાની વ્યવસ્થા કરી. આજે આ ભારતી પણ ત્યાં ભણતી, 300 દીકરીઓ ત્યાં રહેવાની ભણવાની વ્યવસ્થા કરેલી. દરેક સમાજની સંસ્થાઓ ક્યાંક ને ક્યાંક જ્યાં છે ત્યાં જે મદદ થાય મદદ કરવા માટેના પ્રયત્નો કર્યા. ત્યારે મારે વિશેષ નથી કહેવું. મને હમણાં ચાળવા મુકામે એક ભાગવત કથાનું આયોજન કરેલું હતું અને એમાં એવી વાત આવી કે બેન, અમારી સનાતન ધર્મ અને શંકરાચાર્ય એ ચારેય પીઠોની માગણી છે કે આ દેશમાં સૌથી વધારે કોઈ લાગણી હોય તો આ દેશના લોકોને ગૌ માતા ઉપર છે, ગૌ ભક્તોને. ત્યારે મેં એમને જાહેરમાં લોકસભાના ઉમેદવાર જાહેર થયા પછી કીધું કે બનાસકાંઠાની 18 આલમના પશુપાલકોના આશીર્વાદ, ગૌ માતાને માનવા વાળો વર્ગ, ગૌ ભક્તોને માનવા વાળો વર્ગ, એના આશીર્વાદથી બનાસકાંઠા લોકસભાની ચૂંટણી તમે મને જીતાડીને મૂકશો તો વિપક્ષ હોય કે શાસક પક્ષ હોય, દિલ્હીની અંદર રહીને પહેલી વાત એ ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે અને એનો કાયદો બને, એના માટેની વાત પણ આપણે કરશું. ત્યારે આપ સૌ જવાબદાર આગેવાનો છો. રાજકારણમાં કોઈ પણ આગેવાનને વોટ આપતી વખતે 2-3 પ્રકારનો વિચાર એ કોઈ આગેવાન અને મતદાર કરતો હોય છે. અને વિચાર એ પ્રકારનો કરે કે આપણે જેને વોટ આપવાનું છે એમનો ભૂતકાળ કેવો છે લોકો માટેનો અને તે વિસ્તાર માટેનો, એ વર્તમાનમાં એમનો વ્યવહાર એ લોકો અને આગેવાનો સાથે કેવો છે, અને ભવિષ્યમાં આ આગેવાનને વોટ આપવાથી આપણા નાના મોટા કામ કરશે, આપણી વચ્ચે આવીને ઉભા રહેશે કે આપણું ક્યાંક ઢાલ પડવાનું છે બનશે કે કેમ, આ 3 પ્રકારનો વિચાર કરીને કોઈ પણ મતદાર મતદાન કરતો હોય છે. ત્યારે મારા ભૂતકાળથી પણ આપ વાકેફ છો. 28 વર્ષથી જાહેર જીવનમાં છું. સાહેબે કીધું એમ 10 વર્ષ તાલુકા પંચાયત હોય, 5 વર્ષ જિલ્લા પંચાયત હોય, 10 વર્ષ ધારાસભ્ય તરીકે હોય, 25 વર્ષથી જાહેર જીવનમાં રહી અને નાના મોટા તમામ સમાજો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું કાર્ય કરવા માટેના પ્રયત્નો કર્યા છે. અને એટલું ચોક્કસથી કહીશ કે તમામ સમાજો સમાજ વચ્ચે સમાધાન કરવાનું કામ કર્યું છે, એકાબીજાને ભેગા બેહાડવાનું કામ કર્યું છે. પણ કોઈ પણ આગેવાન હોય કે કોઈ પણ વિસ્તારનો ગરીબ વ્યક્તિ હોય અને એના સામે પોલીસ તંત્ર હોય કે વહીવટી તંત્ર હોય કે સરકારમાં બેઠેલો માણસ ખોટું કરે ને તેનું ઉપરાણું લઈને ઢાલ બનવામાં પણ ક્યાંય પીછેહટ નથી કરી. એ ભૂતકાળની અંદર અનેક દાખલા છે. ચાહે ઠાકરસિંહભાઈ હોય, ચાહે પ્રધાનભાઈ હોય, ચાહે જિગ્નેશભાઈ મેવાણી હોય કે અનેક આગેવાનોને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે જે કઈ અમારાથી મદદ કરવાનો પ્રયત્ન અમારે કરવાનો હોય એ પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે. ત્યારે આપ સૌ 15મી તારીખે ફોર્મ ભરાવા આવજો અને 7મી તારીખે પંજાને વોટ આપી વિજય બનાવજો. આ તમામ વખત હું આવી નાના મોટી મજૂરી કરી, તડકા છાયા કર્યા અને એના ભાગરૂપે તેદાભાઈ તમારી પાસે જિંદગીમાં પહેલી વખત વોટ લેવા આવીશું. પહેલી વાર આવીશું ને કે એના પહેલા ક્યારે તમારી પાસે વોટ લેવા આવીશું નથી આવી ને? તો મામેરું એક વખત નું ભરો અને તમને એમ લાગે 5 વર્ષના અંતે કે ના અમે બરોબર જે બેન પાસે અપેક્ષા હતી નથી કરી, તો 5 વર્ષે હું આવું કે હું કોઈના વતી કેવા આવું એટલે કહેજો કે બેન તમે કઈ ગયા હતા અમારું કઈ થયું નથી. તો એક વખત આપ સૌ 18 આલમ તમારી બેન તરીકે દીકરી તરીકે મામેરું ભરો અને મામેરું મારે
હીરા મોતી પૈસા ઝવેર કઈ જોતું નથી. 7મી તારીખે એક વોટ આપીને મામેરું ભરજો અને પરિણામના દિવસે અબીલને ગુલાલ ઉડે. ગુલાબભાઈ કેમ કે જયારે મામેરાની માતર ખવડાવવા આવું એટાણે તમે બધા રાજી અને બેન તરીકે હું રાજી. એ સ્થિતિનું આપ સૌ નિર્માણ કરજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે બધા ઉપસ્થિત રહ્યા પણ હવે બેન નું મામેરું ભરજો બેને કીધું એ. બોલો ચામુંડા માતાજીની. શિવાબા હું ભૂલી ગયો તો ભાષણમાં ભગવતીભાઈએ શિવાબાને કીધું કે શિવાબા તમે અનાજ લઈ લો અને ઇમરજન્સી પદ્મારામ ને પણ શિવાબાના ઘરે અને બેનનું સ્વાગત કરશે ચાલુ કરે. એક મિનિટ ભાઈ પણ શિવાબાને અનાજ લેવડાવ્યો. શિવાબા ત્યાંથી સીધા પદ્મારામજી કરબુણ આયા અને બેનને આશીર્વાદ આપીને કીધું હતું કે બેન ભગવતીભાઈના આશ્રમે તમે જીતો એટલે આવજો. એટલે તમને બધાને આમંત્રણ આપું છું કે આપ પણ સૌ આવજો. શેંડા ભગવતીભાઈના આશ્રમે બેન જીત્યા પછી ભારતીબેન સ્વાગત કરશે જેની બેન. હવે આભાર વિધિ અમારા પ્રમુખ કરશે.